બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજે છે ને હું એકલી જ છું. પ્રિયલ ગઈ દાદી પાસે માથું ઓળાવા ગયા ને તડકે ખુરશી લઈને તો થોડી ત્યાં વહી ગઈ ને પ્રિયલ પપ્પાએ સવારમાં વહેલું કરી દીધું, મશીન ચાલુ, ખેતરમાં પાણી વારે ને હું છે ને અહીંયા બેસી ગઈ બાજરો હમો કરવા. દહીણું કરવાનું છે ને બાજરાનું લોટ કાલે કરવું હતું તો કાલે લોટ હતો તો પછી હવે આજે અઠાણમાં દરાઈ આવે આગળ કરી દઉં ને 9 વાગ્યા, 10 વાગે ઘંટી ખુલે તે કરીને રાખી દઉં ને પછી અંદર કામ કરવા જાઉં તો ને અટાણે હીરામણ કરી લીધું. હીરામણમાં તો આજે વઘારેલો ભાત, પાલક ને ધાણા ભાજી, ટમેટું બટેટું નાખીને મસ્ત મજાનો માએ ભાત બનાવ્યો હતો. ને તો પ્રિયલે ભાત ખાધો જો એને વાઈટ તો પડ્યો થોડાક મૂકીને વહી ગઈ તોડીને. દાદી બારોબાર ગયા ને કે દાદી ક્યાં મૂકીધું, બાયણે ગયા એ તોડીને વહી ગઈ દાદી પાસે. અહીંયા રમે તો અહીંયા ને બાજરો એમ કે મને આપો મુઠ્ઠી, પછી મેં થેકલા નાખવા જાય તો વળી ધોડીને નાખી આવે ને વળી પાછી લેવા આવે. મુઠ્ઠા મુઠ્ઠા ઢગલા કરે ત્યાં રમે ને. દહીણું કરી લઉં વહેલું, ત્યાં જગડી ફટાફટ દહીણું કરી લઉં પછી અંદર કામ કરવા જાઉં ને આપણે નીરાને જો નાખી દીધું ને હજી જીતભાઈ હજી નથી ઉઠ્યા, એનું હજી હીરામણ બાકી છે. રાતે જઈ ગાય છે ખબર નહીં તો એ સીતા હજી. ને પ્રિયલ ને પપ્પા આવે એટલી વાત છે ને, ઘરમાં ચા પીવા આવવા જ જોઈએ. હજી કઈ એને આવ્યા નથી, એક ફેરા તો ચા પીવા આવ્યા હતા ને તરાકડી દહીણું કરીને પછી જાઉં ને ચા દઈ આવું. એમ તો બહુ વાઘા નથી, અહીં પેલી ગદક છે ને ઓલી બાજુ વંડી બાજુ ત્યાં પાણી વારે છે, બસ હમણાં નહીં આવે ને તો હમણાં ચા દેવા જાય. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવાર સવારનો ચા તમારો તો ત્રીજી ફેરે. એક તો સવારમાં વેલા ઉઠ્યા હોય ને ત્યાં ચા જોઈએ. મારે ઉઠો ને એટલે પેલા ચા જોઈએ. એ તો પ્રિયલે ઉઠાડ્યા ને, પછી બ્રશ કરી પેલા ચા ને પછી બીજું કામ. આજે પ્રિયલ ઉઠાડ્યા ને, પ્રિયલ પછી એમ થયું કે હવે તડકા પડે ને ખેતરમાં ફૂક લાગે. હવે પેલા આપડે 5 દીએ પાણી દેતા ને તોય હાલતું, શિયાળાના દી હતા. હવે આ તડકા પડે તો ત્રીજા દીએ પાણી દેવું પડે તોય સવારે ઠંડી હોય રાતે. મને અંદાજ હતો કે લગભગ લગ્નના પછીના લગ્નમાં જાહું ને આપડે એ પછીના બીજા દિવસે જ પાણી દેવું જોઈએ. વાંધો ન આવ્યો, કાલ તો આવેલું હતું. પછી હવે આજ ફૂકાવા દે તો હાવ ફૂકાઈ જાય. પછી સવારમાં વેલું ચાલુ કરી પાણી વારવાનું ને જો અટાણે અડધું તો પીવડાવાઈ ગયું. બપોર સુધીમાં અડધું પી જાય, આખું પી જાય તો પછી બપોર પછી વળી બીજું કામ થાય. આજ હું પાણી વારવામાં હતો. દત્તાને કીધું કે તું ગદપ કાઢી લે થોડીક. એ ગદપ કાઢી ને પછી પ્રિયલ ગઈ દાદી પાસે. રમે આજે કઈ નઈ, એ વેલી ઉઠી ગઈ ઘરમાં હતી, ભાત ખાધો ને ગઈ દાદી પાસે. અટાણે તો હજી અડધાદીમાં પાણી ભરી જાય. પછી હમણાં ઓલી બાજુ પાછું નવું આવશે ને જોઈ તૈયાર તો થઈ ગયું કમ્પ્લીટ. જર્યું આખા પારા બાંધી લીધા. હવે આખો દી પડી જાય ને પાણી, આખો દી વહી જાય. વાવી તો હમણાં જ દઈએ, વાવવામાં વાંધો નથી, પણ એવું છે કે વળી પાછી આ સાઈડ નો ઓલો થાય, ચમકારો મારે તો ભીંડા ને વાવીએ તો એ પછી ઉગે નહીં સાઈડમાં, ને ઉગે તો સારા થાય નહીં. એટલે એક ધારી તો એમ થાય કે હવે ગરમી ચાલુ રહે વાવી દઈએ તો વાંધો ન આવે, અસલ ઉગી જાય. હલો, ચા પી લો તો લગભગ મારો ક્યારો ભરાઈ જશે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજે અમે છે ને હીરામણ કરી દાદી દીકરી અહીં આવતી રહ્યું હતી. ઓલી ગાય ને માં નાખ્યું થોડુંક, પેલા મૂરા મોટા મોટા થઈ ગયા તા, એવું બધું થોડોક ખેતર માંથી સાંજે લીધું હતું ને એ નાખ્યું હતી. ગાય ખાતી હતી ને પ્રિયલ અહીં રમવા આવી મારી પાસે. ચાલ હું ગાય ને મારવા લાગી લાકડી લઈને. એમ કે નહીં કે શું આ હમું કરતી, હું આ બધું આ ચોખ્ખું કરતી હતી. મેં કીધું થોડું થોડું હમું કરીએ ને, ઘરની પાછળનો ભાગ છે અહીંયા હમું થઈ જાય ને થોડુંક કચરા થાય હરગાવી નાખે તો ચોખ્ખું થઈ જાય. અહીં જ્યાં લીમડો હે ને તે પાંદડા ખરે ઢગલા, લીમડો છે, પીપળો છે, એના પાંદડા ખરતા હોય એટલે ગાયું અહીં બેસતી હોય. ગાયું ટાઈટ ની કરે, ગાયું અહીં રાતે બેસે એને કચીરીક વારી નાખશે, હમું થઈ જાય. પ્રિયલ શું કરે હમણાં છે ને અહીં છે થોડોક ભેગું કર્યો ને બોવડી જાય છે, હરગી જાય
હમણાં હરગાવી નાખશે. પ્રિયલ તો અહીંયા દાદી ને કામ કરવા લાગે, વારવા લાગી. ઢીંગીને લઈને આવી ઢીંગીને કામ કરે ફૂલડા એમ માથે ફૂલડા નાખવાનું હોય ગાંડી તે એટલે જો ને ધૂળવારી ભરાઈ રહી. તો જ્યાં અહીંયા હે ને આ પીપરાનો ઓધાર આવે ને ત્યાં એઠે છે ને ટાઈડ ના ઢોર બેઠા હોય તે એવા મજાના બેઠા રહી. તે હવે થોડુંક ચોખ્ખું તો થઈ ગયો, થોડો કચરો હરગાવી નાખી. હાલ જય શ્રી કૃષ્ણ બાકી હે કરો હાલ. હે બોલ કેમ છો બધાય? બોલ મજામાં? હર હર મહાદેવ. પ્રિયલ શું કરે? ઢીંગીને લઈને આવી તું ધૂળવારી ભરાઈ રહી. જો આગળ જઈ સુવા થા હે ઈ ફાટેલી પતંગો હતી જો રાજ ને ચગાવતા ની ફાટી ગઈ પછી એને શું રાખીને કરવાની હોય. જાય થયું સુવા. ઉભી રે ચપ્પલ આપું દીકું. જો તવાડો થયો હોય જોતા ખરી. ઓય બાપા થયું જો. પ્રિયલ તું અહીં શું કરવા આવી? ઓ ત્યાંથી કચરો નાખવાનો હોય. કચરો ક્યાં નાખવાનો હોય? ક્યાં નાખવાનો હોય? જો આપણું કચરાનું ડબલું પડ્યું ને એમાં નાખવાનો. બરાબર. હવે શું કરશે પ્રિયલ? દાદી પાસે કામ કરીને આવીને થાકી ગઈ મારી દીકો. ઓહો હવે તો નાસ્તો કરશે. શું હે નાસ્તામાં? શું ખાય પ્રિયલ? શું છે ઈ બતાવ. હા પિંગી ને ભૂખ લાગી, અમારા પ્રિયલ ને ભૂખ લાગી. ખાવામાં શું છે? ઓય બાપા એમાં ભૂખ લાગી. ઓહો શું ખાય પ્રિયલ? મમરા. બોલ સેવ મમરા. ઓય બાપા એમાં ભૂખ લાગી. હા બોલા બધાને કે હાલો મમરા ખાવા હોય તો હાલો મમરા ખાવા આવી જાઓ. હા પ્રિયલ ખાય, ઢીંગી એ ખાય. એ રિક્ષામાં બેહીને કા કેટલું કામ કરવા લાગ્યું દાદી પાસે? બહુ મલક કામ કરવા લાગ્યું ને. ઓહો પછી ભૂખી થઈ. આજ પપ્પા પાસે રમવાનો વારો નથી આવ્યો ને હજી મિશીન ચાલુ છે. પપ્પા હમણાં આવશે. મમ્મી તો અહીં સામે રહી. હા બેઠી બેઠી મમરા ખાઈ લે. જો અહીંયા હે ને થોડાક ઠામ દઈ લઉં ને પ્રિયલ અહીંયા મમરા ખાશે. બરાબર. હા બેસી જા હરખી બેસી જા મારી દીકો. તો અટાણા 4:30 વાગ્યા ને જો અમે હમણાં ઘરે પૂગ્યા. તમને એમ થતું હોય કે ક્યાં ગયા એ છે તો જવાનું ક્યાંય નહોતું. 11 વાગ્યા સુધી હું પાણી વારતો હતો. પછી મશીન બંધ કરીને બીજી બાજુ વારવું હતું ને તો માં કહે કે કિરણનો ફોન આવ્યો હોય કે તે આજે કે દવાખાને જવાનું છે. તે જવાનું હતું આપણે છે ને સોનોગ્રાફી કરાવવા કિરણની. તે પછી એનો ફોન આવ્યો એટલે હું કહતો હવે પાણી વારવાનું પછી બાકી રાખી દઈએ. 4 વાગે કમ્પ્લીટ અમે રેડી થઈ ગયા હતા. તે કિરણનો ફોન આવ્યો કે હજી અડધી કલાકની વાર લાગશે બસમાં છે અમે. તે 12:30 વાગે અમે અહીંથી નીકળ્યા હતા. તે અમે નીકળ્યા ને તો પીયું હે ને શિવન દેખી ગઈ ને તે હરખાઈ ગઈ. નહીં પીયું? કેમ હરખાણી હતી એમ? ઓહો ને સોનોગ્રાફી કરાવવા ગયા ને તે ત્યાં પૂગી તો ગયા હતા અમે 1-1:30 વાગે. પણ વારો આવતા આવતા છે ને 2:30 વાગી ગયા ને પછી સોનોગ્રાફી થવામાં અડધી કલાકની વાર લાગી હતી. કામ થોડીક ગળદી હતી, થોડીક ટ્રાફિક હતી એટલે વારો મોડો આવ્યો. તે 2:30 વાગી ગયા હતા ને 2:30 વાગે વારો આવ્યો ને તે અડધી-પોણી કલાક આવેલું સોનોગ્રાફીનું. ને પછી છે ને અમે અહીંયાથી નવરા થયા તે ગયા સીધા હવે જમવાનો ટાઈમ તો પછી આપણું જમવાનું તો બગડ્યું હોય કે હવે ઘરે પૂગીએ તો 4 તો વાગી જ જવાના હે. આમાં તે આવતા છે ને રસ્તામાં થઈ જાવ પછી આ નાસ્તા જેવું લેતા આવ્યા. ફાફડા, સંભારો, પફ ને ઠંડુ ખારી સિંગ ને પીવે તો અહીંયા બેસીને હે ને રિક્ષામાં નીંદર આવતી હતી ને તે ઝોલા ખાતા પેડો ખાઈ લીધો. માએ દીધો નથી તે પેડો ખાઈ લીધો તો નીંદર ઉડી ગઈ. એ છે ને પેડા એટલે સીવું કે હવે પેડા લેવા જવા એ ભીખી થઈ હતી આજે. કઈ કે સવારે કઈ બહુ ખાધું નથી પછી તો છોકરા ભીખા થાય ને મોડું થાય એટલે
તે કે આપણે જઈએ હું હાલો તો અંબિકામાં તો ત્યાં પેડા લીધા એના હાટું પછી મેં કહું તમે 2 જણી એક એક પેડો ખાતી હોય તો આને તો હાવ આખી વિસાઈ ગઈ હતી પીયું ની તો પછી મેં આમાં ફફેડીને ઉઠાડીને મેં કીધું કે એક પેડો ખાઈ લે આખું વિસટી ગઈ ને આખો પેડો પૂરો કરી ગઈ પછી પાણી પીધું ને પછી વેફર હાથમાં લીધી નાઈ પીગા તો નિંદર ઉડી ગઈ છે એની ઉડી ગઈ નિંદર સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને તો જો અટાણે સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે કરીએ ને જો બધા ઠંડુ હજી પીતા મેં તો થોડુંક પી લીધું ને પછી જો આવી મીઠું છે એ હવે જો નાસ્તા બાસ્તા ને કરીએ છે ને અમારા બપોરામ નાસ્તો છે જો હવે અટાણે એમની હાઈ નહીં બગડે ને અટાણા નહીં બગડે બધું અટાણે ખાવા બેસી તો એવું છે તે અમે ગયા ને તો મેં દક્ષાને કીધું કે મેં ગુવાર હમા કરી રાખ્યા છે ગુવાર ને શાક તું બનાવી નાખશે ને હવે અમે કઈ આવીએ ને કઈ નક્કી નથી થોડીક રોટલી કરી નાખશે અમે જીતને રોટલી જોઈએ ને આપણે આવીને મેં કીધું કે રોટલી ખાઈ લે પછી રોટલા ઠરી જાય ને રોટલી ઠરી જાય બધું કરી તો એટલે પછી શાક ને રોટલી ને તું કરાય છે ને અમે ત્યાં જઈએ ત્યાંથી તો આપણે એમ કે કઈ આવીએ કઈ નક્કી ન હોય દક્ષાનો ફોન આવ્યો તો અમે અહીંયાથી નીકળે ને ત્યારે અમે બસ નીકળ્યા જો અડધી કલાકમાં પૂગ્યું દક્ષાએ વાત જોઈને જો હજી જમતી હતી 12:30 વાગ્યાના ગયા હતી 4 વાગ્યા પછી મેં ફોન કર્યો તો હવે તો પછી ભૂખ લાગી ગઈ સિલાઈ પણ તારે ખાઈ લેવાય ને થઈ ગયું એટલે ઈ નાના તો પછી ગયા હોય એટલે એકલું ખાવાનું ભાવે નહીં એટલે નો મેળ આવે શું થયું પીયું ને ત્યાં બેઠી હતી જ કે જેવા નહીં ચાલો કટક બટક કરી લઉં ત્યાં પીયું ને શિવું ને મેં ઘડીક વાર રિક્ષામાં રમાડી હતી પણ પછી એને તડકો હતો ને તે તપ લાગતો હતો એટલે અંદર વયા ગયા અમે તે અંદર જઈને એની શિવુએ ભારે ખેલ કર્યા હતા ત્યાં ડાન્સ કરતી હતી નહીં તો પગવાળો ડિસ્કો ગલગોટો ત્યાં ચાલુ કર્યો હતો હા લઈ આવી કેમ કરતી હતી પછી ત્યાં પીયું કેમ કરતી હતી કેમ કરતી હતી ગલગોટો એમ એમ હા મજા આવી ગઈ હતી શિવું ભેગી પછી શિવ હતી કે તને કેવી મજા આવી તું અહીં લઈ આવી ને શિવું અહીં ન લઈ આવી નહીં એ અટાણે છે ને અમારી વાહા લગન જ બસ હતી અને પાછું રિટર્ન થઈ જવું તો મનીષા અમીન 2 આવ્યા હતા 4 વાગ્યાની બસ જોઈ ને કમલાબાગેથી ઠંડુ પાર્સલ કરાવી લીધું અમે રિક્ષા વાળી તો બસ વાહા આવતી હતી તે બસ ઊભી રાખવી ને સીધા બસમાં ચડાવ્યા અમે આવતા રહ્યા ઘરે તે 4:30 વાગી ગયા જો હવે અમે બપોરામ નાસ્તો કરી લઈએ કંઈક આવું થઈ જાય બપોરામાં રોટલા ને બદલે નાસ્તો કરવો પડે નકર બધું હાંજનું બગડે પછી હવે આપણે ઠંડુ છે એ ગરમ થઈ જાય પેલા ને પોપ ગરમ છે એ ઠંડા થઈ જાય પેલા આપણે ખાઈ લઈએ હવે ખાઈ લઈએ જીત તો ખાઈ એક અડધો પોપ મૂકી દઈ તમે ખાઈને વહી આપણે વાતો ચાલુ હોય તો એનું કટક બટક થઈ જાય કે આપણે વયા જઈએ ખાઈને તમે વાતો કરો હવે હું પછી નાસ્તો કરે ને પાછું મારું પાણીનું અધૂરું કામ બપોરનું છે ને હમણાં મશીન ચાલુ કરું તે સાંજ સુધી પાછું પી જાય પાછા આવજો હા ઠીક પકડાઈ ગયો ઉચ્ચો ગયો આખો માર તું થાકે કે નહીં નહીં થાકે આજો ને આજે મને પાણી વાળીને સીધો કે હાલ બેદડો લઈને ત્યાં બેહીને રમવા લઈ આવી મને ત્યાં બધા રમવા આવ્યા હતી કાકા ને રાજ ને યશ ને બધા આવ્યા ને મારા હાથ પગ ધોવાના બાકી છે પાણી વાળીને પીયું જો હા હા દિયા થંભ આવ્યો ત્યાં છોકરાઓને ઠંડકમાં રમવાની મોજ છે અટાણે ને અમારા પ્રિયલ ને સૌથી વધારે મોજ છે ને બેન આજ કેટલી નીંદર કરી ખાલી ઝોલા જ માર્યા ને આવાજ દ્યો હાલો આવાજ દ્યો તો અચાનક જવાનું થયું તું હાલો આજનો વિડીયો હવે અહીંયા આપણે એન્ડ કરી દઈએ બેદડે રમતા લાઈક કરજો એમ કે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બોલ હર હર મહાદેવ ઊંચી ઊંચી
ઓય કેચ 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 વાહ વાહ